7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ટિન્ટોઈ વિસ્તારમાં રોયલ્ટી પરમિટની મંજૂરી કરતા વધુ ખોદકામ કરી ઓવરલોડ ગાડીઓ ચલાવીને જાહેર બાંધકામને નુકસાન કરેલ હોય ત્યારે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી બાયપાસ રોડ ફાળવવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ટિન્ટોઈ ગામેથી જે રસ્તો નીકળે છે ત્યાં બાજુના કુડોલ ગામના ખાનગી માલિકીમાં રેલવેની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ગણેશ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપનીના નામે 10,000 મેટ્રિક ટનની રોયલ્ટી પરમિટ લેવામાં આવી હતી અને આ કંપની દ્વારા છેલ્લા 20 દિવસમાં તારીખ 27મી જાન્યુઆરી 2025 સુધીમાં દરરોજ દિવસ રાત દિવસ 2000થી પણ વધુ ઓવરલોડ ગાડીઓ કાઢવામાં આવી છે અને આ ખાનગી કંપની દ્વારા ઓવરલોડ ગાડીઓ કાઢવામાં ગામના જાહેર બાંધકામ પણ તૂટી ગયેલા છે અને રોયલ્ટી પરમિટ પ્રમાણે 400 આજુબાજુની ગાડીઓની મંજૂરી હોવા છતાં 2000થી વધુ ઓવરલોડ ગાડીઓ કાઢી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી છે, જેની અગાઉ વારંવાર ખાણ ખનીજમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી, જેથી સમગ્ર ગામ લોકોની માંગણી સાથે જાહેર બાંધકામ રિપેર કરવામાં આવે અને આ રોયલ્ટી પરમિટ લીધેલ જગ્યાની ખોદકામની માપણી કરવામાં આવે અને નાખેલ જગ્યાએ જથ્થાની પણ માપણી કરવામાં આવે તો મોટા પ્રમાણે ખનીજ ચોરી કર્યા હોવાનું બહાર આવે તો નવાય નહીં। વધુમાં જાહેર બાંધકામનો ઓવરલોડ ગાડીઓ નીકળવાની નુકસાન થયેલ છે, જેની કાયદેસરની કાર્યવાહી કરી રિપેર કરવામાં આવે અને સમગ્ર લોકોની માંગણી સાથે ટિન્ટોઈ ગામમાંથી રહેણાંક વિસ્તારમાંથી નીકળી જે રસ્તો રેલાવાડા તરફ જાય છે તે રસ્તો ટિન્ટોઈમાંથી નીકળે છે, જેની આજુબાજુ 800 મકાનો, દુકાનો, 2 પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય સબ સેન્ટર, ગામની મુખ્ય ડેરી આવેલી છે। રસ્તા ઉપર ગામ લોકોની સમગ્ર દિવસ દરમિયાન અવરજવર રહેતી હોય છે અને હજારો વસ્તી રહે છે। રોડ ઉપર દિવસ રાત ભારે વાહનોની પણ અવરજવર રહેતી હોય છે। અગાઉ કેટલાક અકસ્માતો પણ બનેલા છે, જેથી રહેણાંક વિસ્તારમાંથી નીકળતા રોડ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી ટિન્ટોઈ પ્રાથમિક શાળા 3 થી મેરાજીયા વિસ્તાર સુધી અંદાજે 3 કિલોમીટરનો રોડ બાયપાસ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા। આજ રોજ ટિન્ટોઈ ગામના તમામ ગ્રામજનો સાથે રૂબરૂમાં મામલતદાર સાહેબશ્રીને તથા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે ટિન્ટોઈ ગામમાં પ્રાથમિક શાળા નંબર 3 થી મેરાજીયા જે 3 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ભારે વાહનોની ખૂબ અવરજવર રહે છે, એટલે 3 કિલોમીટરનો બાયપાસ ફાળવવામાં આવે। રહેણાંક વિસ્તાર છે, 2 પ્રાથમિક શાળા છે, આંગણવાડી છે, ડેરી છે, આરોગ્ય સબ સેન્ટર છે, એટલે એ 2 થી 3 કિલોમીટરનો રસ્તો બાયપાસ ફાળવવામાં આવે। તેમજ બાજુમાં રેલવેમાં જે ખાનગી એજન્સી કામ કરે છે એને 10,000 મેટ્રિક ટનની મંજૂરી લીધી હતી, એટલે 10,000 મેટ્રિક ટનમાં 400 ગાડીઓ નીકળે એની જગ્યાએ છેલ્લા 20 દિવસમાં 2000થી વધારે ગાડીઓ કાઢીને 3 ગટર લાઈન, એક પીવાના પાણીની પાઇપલાઇન અને મેસો કેનાલ ઉપરનો પુલ જે 20 લાખના ખર્ચે તાજેતરમાં જ બન્યું છે એમાં ગાબડું પાડી નાખ્યું છે અને નાના મોટા રોડમાં નુકસાન થયું છે, એટલે એ રિપેર કરવામાં આવે અને કાયદેસરની માપણી કરીને કાર્યવાહી કરવામાં આવે છે, જેમ કે ખનીજ ચોરી પુષ્કળ પ્રમાણમાં ત્યાં ખનીજ ચોરી થઈ છે। એટલે આજરોજ રૂબરૂમાં મામલતદાર સાહેબશ્રીને કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું છે।